ત્વમેવ સર્વં મમ રંગદેવ. અવધૂતશ્રીએ પહેરેલી અને પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન. શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે. શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે. કુલ 52 સ્થાનો પર શ્રીરંગ પાદુકાઓ બિરાજે છે. આ પુસ્તકમાં પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીના મહાત્મ્ય વર્ણવતા કેટલાક અન્ય લેખોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આજે સુરતના વિદ્વાન અને અગ્નિહોત્રી બ્રાહ્મણ પ્રાધ્યાપક નીલકંઠ મ. શુક્લનો પાદુકા મહાત્મ્ય પરનો લેખ સાંભળીએ. પૂજ્ય માજીની અર્ધપ્રતિમા મુંબઈથી નારેશ્વર લાવનારા ભક્તોની પદયાત્રામાં શ્રી નીલકંઠભાઈ સહભાગી બન્યા હતા. પૂજ્ય માજીના દેહ વિલય બાદ માતૃશૈલનું નિર્માણ થયું. માતૃશૈલનું ભૂમિપૂજન પાયાની વિધિનું કાર્ય શ્રી નીલકંઠભાઈ શુક્લ દ્વારા જ સંપન્ન થયું હતું. અવલંબન શીતિકંઠ. પ્રભુ કરી કૃપા પાવરી દીન્હી, સાદર ભરત શીસ ધરી લીન્હી. પ્રેમશીલ ભરત અવલંબન ઈચ્છે છે. વશિષ્ઠ આદિ ગુરુજનોની હાજરીમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ ખચકાય છે. આખરે સ્નેહનું પલ્લું નમ્યું. તેની સામે સંકોચ શિષ્ટાચાર જતો રહ્યો અને પ્રેમાસ્પદ રામજીએ કરી કૃપા સ્નેહાસ્પદ ભરતજીને પાદુકા પ્રસાદી આપી. આ ભગવાનની પાદુકા હતી. સર્વની દ્રષ્ટિમાં તો એ રત્નજડિત સુંદર પાદુકા માત્ર હતી, પરંતુ વસ્તુતઃ તે ભગવાનના દિવ્ય વિગ્રહનું જીવંત ચૈતન્ય પ્રતીક હતી. પ્રતિષ્ઠિત મૂર્તિ કરતાં વધુ નિષ્ઠા કેન્દ્રિત થાય એવું આગવું સ્વરૂપ તે પાદુકામાં હતું. દિવ્ય શરીરને માટે અવલંબનની આવશ્યકતા નથી, પરંતુ સ્થૂલ શરીરને માટે સ્થૂલ અવલંબન જોઈએ જ. આથી જ પ્રભુએ પાદુકા પ્રસાદી આપી હતી. પાદુકા પૂજનાદિ દ્વારા ભરતનો સ્નેહ સુરક્ષિત રહ્યો. અયોધ્યાવાસી ભક્તોને પરમાર્થ સાધનને માટે રામ નામ જેવો ઉપાય મળી ગયો. રઘુકુળની રક્ષા થઈ ગઈ. ભરતને સેવા ધર્મના નિર્વાહ માટે સાધન મળી ગયું. ભરતને તો પરમ આહલાદ થયો કે આ અવલંબનથી જ તે જ સુખ મળશે જે શ્રી સીતારામજી સાથે રહેવાથી મળે. નીતિશાસ્ત્ર રામાયણમાં આ રીતે પાદુકા અવલંબનની સુરેખ છાપ પ્રાપ્ત થાય છે. ત્રિવેણી તીર્થ શ્રીમદ ભાગવતમાં ગોપીઓને પરમાત્માના ચરણ ચિહ્નોના દર્શન માત્રથી અવલંબન પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતજીમાં કહ્યું છે કે પદાની વ્યક્ત મૈતાની નંદ સુનોર મહાત્મ્યન લક્ષ્યંતે હિ ધ્વજામ ભોજ વજ્રા કુશયવાદિભિઃ. સંયોગમાં મોહની પુષ્ટિ થાય છે, જ્યારે વિયોગમાં સ્નેહની પુષ્ટિ થાય છે. ઈષ્ટના પ્રત્યક્ષ દર્શનની અન્વરસ દશામાં ચરણચિહ્ન દર્શન રસપુષ્ટિ કરી પ્રત્યક્ષ દર્શન સુખનો લાભ આપે છે. ભગવાનના ચરણોમાં અનેક ચિહ્નો છે અને ચરણોનો સંપર્ક જે પાદુકાને થયો છે તે પાદુકામાં પણ આ ચિહ્નોની સુરેખ છાપ ભાવુક વ્યક્તિ જોઈ શકે છે. દક્ષિણ ચરણના 11 ચિહ્નો આ પ્રમાણે છે. પ્રથમ ધ્વજ. કમળની નીચે ધ્વજ હોય છે. એનું ધ્યાન સંપૂર્ણ અનર્થોને દૂર કરે છે. કમળ મધ્યમાં આંગળીના મૂળમાં છે. એની શોભા અદ્ભુત છે. ધ્યાનમાં એની રૂપ માધુરીનો રસાસ્વાદ કરનાર આનંદ સુધા સાગરમાં ડૂબી જાય છે. વજ્ર કનિષ્ઠિકા આંગળીના મૂળમાં છે. એના ધ્યાનથી અનિષ્ટનો ક્ષય થાય છે. અંકુશ એડીમાં હોય છે. એનું ધ્યાન સાધકના ચિત્તને વશમાં લાવે છે. યવઃ
અંગૂઠાના પર્વમાં રહે છે. મંગલપથ બતાવે છે. સ્વસ્તિક અડધા ચરણની નીચે ચારે તરફ મંગલસૂચક 4 સ્વસ્તિકો છે. ઉર્ધ્વરેખા અંગૂઠો તથા તર્જની આંગળીના મધ્યથી શરૂ થઈ ચરણના મધ્ય ભાગ સુધી હોય છે અને તે ઉર્ધ્વરેતસ બનવાની પ્રેરણા આપે છે. અષ્ટકોણ અષ્ટકોણનું સ્થાન 4 સ્વસ્તિકની મધ્યમાં હોય છે. તે અષ્ટલોકપાલોનું પ્રતિનિધિત્વ કરે છે અને ભક્તની આજ્ઞામાં ખડા રહે છે. એના ધ્યાન માત્રથી અણિમા, મહિમા, લઘિમા આદિ 8 સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ચક્ર અંગૂઠાના મૂળમાં હોય છે. એના દ્વારા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ તથા મત્સરના વિનાશની ભાવના અને ચિત્તગ્રંથિના છેદનની વૃદ્ધિ થાય છે. છત્ર ચક્રની નીચે હોય છે, રક્ષણ કરે છે. જંબુફળ ચારે સ્વસ્તિકના ખૂણામાં 4 જાંબુના આકારના ચિહ્નો હોય છે. રસપુષ્ટિના પ્રતીક છે. વામચરણના 8 ચિહ્નો આ પ્રમાણે હોય છે. પ્રથમ શંખ શંખના ધ્યાનથી બુદ્ધિની જડતા તથા મંદતા નષ્ટ થઈ જાય છે અને બુદ્ધિના પ્રકાશમાં સંપૂર્ણ વિદ્યાઓ પ્રગટ થઈ જાય છે. અંગૂઠાના મૂળમાં શંખ હોય છે. ઇન્દ્રધનુષ્ય શંખની નીચે મેઘધનુષ્ય પ્રત્યંચા વગરનું ચિહ્ન હોય છે. ભાવુકને સપ્તરંગના મિશ્રણમાં સાત્વિક શ્વેત રંગની અનુભૂતિ થાય છે. ગોષ્પદ ઇન્દ્રધનુષના મૂળમાં રહેલ ગોષ્પદનું ચિહ્ન ગોપાલક ભગવાનની જીવ વત્સલતા બતાવે છે. ત્રિકોણ ગોષ્પદની નીચે ત્રિકોણ હોય છે. એના ધ્યાનથી ત્રિલોકીનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, કિંતુ ભક્ત ભગવાનની ચરણરજ સિવાય કશું ઈચ્છતો નથી. કળશ ત્રિકોણની પાસે 4 કળશ ચિહ્ન પુરુષાર્થ ચતુષ્યની સિદ્ધિઓ બતાવે છે. અર્ધચંદ્ર ત્રિકોણની નીચે સ્થિત અર્ધચંદ્ર આપદગ્રસ્ત જીવને પણ ઠંડક આપે છે. અંબર એને બિંદુ પણ કહે છે. અર્ધચંદ્રના અગ્રભાગે બિંદુ હોય છે. બિંદુ માત્ર જીવને સ્નેહ સિંધુએ આપેલ સ્થાન બતાવે છે. મત્સ્ય અર્ધચંદ્રની પાસે ચિહિત મત્સ્યાકાર ચિહ્ન ચંચળ જીવને ચરણ ચિહ્નમાં સ્થિર કરે છે. આમ જૂના જમાનાથી પાદુકા તથા ચરણ ચિહ્ન સાધકને અવલંબન આપે છે. દત્ત ભગવાનની રાજધાની તરીકે પંકાયેલ શ્રી ક્ષેત્ર નરસોબાવાડીમાં દત્ત અવતાર શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજે સ્થાપેલી દત્ત ભગવાનની પાદુકા મનોહર પાદુકા કહેવાય છે. શ્રી ક્ષેત્ર ગાણગાપુરમાં સ્વામી મહારાજની નિર્ગુણ પાદુકાના દર્શન થાય છે. આસ્તિક સનાતની હિન્દુ પાદુકાને ફક્ત કાષ્ઠના ટુકડા તરીકે નહીં, કિંતુ ચેતનાના આરંભ સ્થાન તરીકે જુએ છે અને નિર્ગુણ સ્વરૂપમાં મનોહર પ્રભુને જોતો બ્રહ્મ નિર્વાણ પામે છે. કાષ્ઠ થઈ પાવડી પાવની તુજ બનું મૃદ બની કેશ કાળા પખાડું દેહ બાળી બનું ભસ્મ ભીતિ હરા અંગ પર જોધરે તું કૃપાળું. અંતરના ભાવને ઝુલાવતા ઝુલાવતા ઝૂલણા છંદમાં અભિવ્યક્ત કરતા શ્રીરંગ શ્રીદત્તને પાવડી ધરે અને શ્રીદત્ત શ્રીરંગમાં વ્યક્ત થઈ નારેશ્વરમાં જીવન મંગલ કરે ત્યારે ભાવુકો શ્રીરંગની પાદુકામાં સ્નેહમૂર્તિ ભરત તથા રસમૂર્તિ ગોપિકાઓ તથા ભાવમૂર્તિ ભક્તોએ મેળવેલી, સેવેલી તથા અનુભવ કરેલી અનુભૂતિની સ્થાયી છાપ જોતા તે પાદુકામાં મનોહર પાદુકા નિર્ગુણ પાદુકાના દર્શન કરી અવલંબન પ્રાપ્ત કરે છે અને ભાવ વ્યક્ત કરે છે કે વિસરું હું કેમ ગુરુ પાદુકાને.
શિતિકંઠ, પ્રાધ્યાપક નીલકંઠ મ શુક્લ, BA, સાહિત્યાચાર્ય, સુરત. અસ્તુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.